હેલો એવરીવન, વેલકમ. મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઓબેસિટી મતલબ મોટાપણા માટે કે કઈ રીતે થઈ રહ્યું છે. બેઝિકલી બધાને જ ખબર છે કે માણસની અંદર મોટાપણું ક્યારે આવે, જ્યારે એની જિંદગી થોડીક બેઠાડી થઈ જાય, હલનચલન મૂવમેન્ટ ઓછું થઈ જાય અને ખાવાનું વધારી દે. ખાલી આ બે ફેક્ટર ડિપેન્ડ નથી કરતું, એના સિવાય તમારું સ્ટ્રેસ લેવલ કેટલું છે, તમારું માનસિક તણાવ તમારા પર કેટલું છે, ચાહે ગમે એ રીઝન હોય. તમારે ફિઝિકલ હોઈ શકે અથવા તો તમને પૈસાની કોઈ બાબતમાં ટેન્શન હોઈ શકે, જેને કારણે તમારું સ્ટ્રેસ લેવલ ઊંચું જાય. તો એને લીધે પણ તમારું વેઇટ ભલે નોર્મલ હોય પણ તમારા બોડી પર ફેટનું પ્રમાણ વધી શકે છે. તો એને પણ એક જાતની ઓબેસિટી કહી શકે. હવે આ ઓબેસિટી જનરલી આવવાનું રીઝન મેઇન તો આપણે જોઈ લીધું કે ભાઈ આપણે વધારે ખાઈએ એને લીધે જ આવતું હોય છે. પણ આપણા ઇન્ડિયામાં એટલું બધું આ ચાલી રહ્યું છે બિકોઝ ઇન્ડિયાના લોકો પહેલાં જે હતા એ કેવું હતું કે લોકો કામ વધારે કરતા હતા, એ પ્રમાણે ખોરાક પણ એમનો લેતા હતા. આજથી 50 વર્ષ પહેલાં ત્યારે કોઈને વેઇટ લોસ કશાની જરૂરત જ ના પડતી હતી, કારણ કે ફિઝિકલી એક્ટિવ હતા. ત્યારે બીમારીઓ પણ કેટલી ઓછી હતી. કેન્સર છે, ડાયાબિટીસ છે, બહુ રેર કેસીસમાં જોવા મળતા કે 50-100માંથી કદાચ એક જણને હોઈ શકે. જ્યારે આજના જમાનામાં લાઈફસ્ટાઈલ એ લોકોની બગડી ગઈ છે, બેઠાડું જીવન થઈ ગયું છે, ખાવાનું બરાબર નથી. એનું રીઝન પણ ઘણું બધું છે. લોકો ફાઇનાન્શિયલી ઘણા સ્ટેબલ થઈ ગયા છે કે પહેલાંના જમાનામાં જે ઇન્કમ હતી આજના જમાનામાં લોકો પાસે વધી ગઈ છે. બીજું કે પહેલાંના જમાનામાં જે લોકો ખાતા હતા, હવે બધી વસ્તુમાં મિક્સિંગ ચાલુ થઈ ગયું છે ને લોકોને પહેલાંના જમાનામાં બહારની આઉટસાઇડ ફૂડ એટલું બધું મળતું નહીં હતું. હવે એ બધી વસ્તુ ઇઝીલી મળી જાય છે. તમે ક્લિક કરો છો તમારા ઘરે આવી જાય. તો એ બધી ફેસિલિટીને કારણે આજના જમાનામાં લોકોને ઓબેસિટી વધી રહેલી છે ને ઓબેસિટીને લીધે ઝાડુપણું જેને કહેવાય છે એને લીધે બીજી બીમારીઓ પણ વધી રહેલી છે. એ ટૉપિક પર આપણે નેક્સ્ટ સેશનમાં વાત કરીશું. એટલે ઓબેસિટી આજના જમાનાનો મેઇન કોમન પ્રોબ્લેમ છે. 10માંથી 8 લોકોને એ વસ્તુ જોવા મળે છે અને એ અંદરને અંદર દુખાયા રાખે છે, કારણ કે કોઈ કહી નથી શકતા એકબીજાને. કે તમને કોઈ હમણાં કહી દે કે તમે જાડા છો, કેવું લાગે તમને? એટલે એના માટે જો તમને એવું લાગતું હોય કે ભાઈ મારે કોઈ સારા વ્યક્તિની હેલ્પ લઈને મારે મારું વજન ઘટાડવું છે, બીમારીઓથી દૂર રહેવું છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારા વિડીયોઝ જુઓ, એના પરથી પણ તમને ઘણી બધી હેલ્પ મળશે. તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ મને કરતા રહો અને આપણે સાથે મળીને ગુજરાત, ભારત બધાને ફિટ બનાવીએ.